અંબાજી ભીડભંજન મંદિર વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। રૂમ ખોલવામાં આવતા સોનું અને ચાંદી પણ નીકળી આવ્યું છે। મામલતદાર ટીમ અને પક્ષોના સભ્યો પણ હાજર રહ્યા છે। પાક નુકસાનની સહાયની રકમ કૃષિ મંત્રીને પરત કરવા ખેડૂતો સુરેન્દ્રનગર કૃષિ વિભાગની કચેરીએ પહોંચ્યા છે। પાક નુકસાનની સહાયની રકમ ન મળતા ખેડૂતોમાં રોષ। શિયાળાની ઋતુમાં સક્કરબાગ ઝૂ તંત્ર સજ્જ થયું છે। પ્રાણીને ઠંડીથી બચાવવા માટે અલગ અલગ વ્યવસ્થા કરાઈ છે। પાંજરામાં ગ્રીન નેટ, સૂકું ઘાસ તેમજ લેમ્પ મૂકવામાં આવી રહ્યા છે। વાંસદાના અંબાબારી ગામે બાળક ઉપર એકાએક દીપડાએ હુમલો કર્યાનો બનાવ બન્યો છે। દોડીને બાળક જતું હતું ત્યારે પિતાએ દીકરાનો બચાવ કર્યો છે। બાળકના ગાલ અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે। વલસાડ બીકોમની વિદ્યાર્થીનીની દુષ્કર્મ અને કેસ કહી શકાય હત્યાનો કેસ સામે આવ્યો છે। સિરિયલ કિલરની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાઈ છે। 8 વ્યક્તિઓની વચ્ચે ખાસ આરોપીની 4 વ્યક્તિઓની ઓળખ કરાઈ છે। રાજકોટના ઉપલેટામાં જીનિંગમાં મિલમાં ખાસ આગ લાગ્યાનો બનાવ બન્યો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। લાખો રૂપિયાનું નુકસાન થયાનો સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં ગુરુદ્વારા સર્કલ પાસે દબાણો પર સપાટો કરાયો છે। ગુરુદ્વારા સર્કલથી શાક માર્કેટ બહાર દબાણો દૂર કરાયા છે। લારી તેમજ સામાન પાલિકા દ્વારા ખાલ જપ્ત કરવામાં આવી રહ્યા છે। બોરસદની હનિકા સ્કૂલના સંચાલકોને દાદાગીરી સામે આવી છે। કાળા રંગનું સ્વેટર ફરજિયાત પહેરવાનું ખાસ પરિપત્ર તેમને જાહેર કર્યું છે। પરિપત્ર વાલીઓને આપતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। સ્ટીમ પ્રેશરની પાઇપમાં આગ ફાટી નીકળી છે। ખાસ 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। ઇજાગ્રસ્તો કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું છે। શીતલહેર સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે। માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું છે।